શિક્ષણનું કામ દીવા જેવું છે, જે અંધકારને દૂર કરે છે અને જ્ઞાનરૂપી પ્રકાશ પાડી વિચાર સમજ અને નૈતિકતા પણ શીખવે છે। ત્યારે આજે વાત કરવી છે અમરેલી શહેરમાં ગરીબ અને સ્લમ વિસ્તારોમાં બાળકો માટે શરૂ થયેલી હરતી ફરતી શાળા, જે શિક્ષણની આશાનો નવો દીવો બની ગઈ છે। તો બસમાં ચાલતી આ અનોખી શાળા એવા બાળકોને ભણાવી રહી છે જેઓ ગરીબી અને પરિસ્થિતિના કારણે નિયમિત રીતે શાળાથી દૂર રહી ગયા છે અને સમાજના સહયોગ અને સેવાભાવની સંસ્થાની સાથે જ આ પ્રયત્નથી નવી પહેલ કરવામાં આવી છે અને અનેક બાળકોના સપનાને નવી પંખ મળી રહી છે। ત્યારે ગરીબ બાળકો માટે આશાનું કિરણ બનેલા હરતી ફરતી શાળા શું છે, જોઈએ આ અહેવાલમાં। નમસ્કાર દર્શક મિત્રો, BS9 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ। અમરેલી જિલ્લામાં શિક્ષણના દીપકને પ્રગટાવવાના હેતુને ખરા અર્થમાં સાર્થક સાબિત કરવા અમરેલીના સ્લમ વિસ્તારના બાળકો માટે શરૂ થયેલી હરતી ફરતી શાળાએ અનોખી પહેલ કરી છે। તો અમરેલી શહેરમાં ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો કે જે અભ્યાસથી વંચિત ન રહે તેવો સરાહનીય પ્રયાસ કરવામાં આવ્યો છે અને શિક્ષણ એ બાળકોનો અધિકાર છે તેવી સફળતાની ઉડાન સાથે જ PGVCL અને સાથે જ CSR અંતર્ગત એક બસને શાળાની જેમ તૈયાર કરવામાં આવી છે અને વિદ્યાર્થીઓને બેસાડવાની તેમજ બ્લેકબોર્ડ, પુસ્તકો સાથેના શૈક્ષણિક સાધનો સાથે રાખીને હરતી ફરતી શાળા ગરીબ બાળકો માટે આશાનું કિરણ બની છે। તો અમરેલી શહેરમાં છેલ્લા 5 વર્ષથી સાવ ગરીબ અને સ્લમ વિસ્તારના બાળકો કે જે શિક્ષણથી વંચિત ન રહે તે માટે બાળકોને શિક્ષણ પ્રત્યેની મુખ્ય ધારા સાથે જોડી શકાય તે હેતુસર આ બસ હરતી ફરતી શાળા તરીકે ઓળખાય છે અને જે બાળકો ગરીબી, સ્થળાંતર અથવા તો અન્ય સામાજિક કારણોસર નિયમિત શાળાએ જઈ શકતા નથી તેમને શિક્ષણ સાથે જોડવાનો પ્રયાસ શરૂ કરીને સ્લમ વિસ્તારના 50 જેટલા વિદ્યાર્થીઓને નિયમિત અભ્યાસ કરવામાં આવે છે। તો ગુજરાતી, અંગ્રેજી, ગણિત અને સાથે જ સામાન્ય જ્ઞાન જેવા વિષયોનું માર્ગદર્શન આ શાળામાં આપવામાં આવે છે અને અમરેલી શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં આ શાળા ધમધમે છે, જે વિદ્યાર્થી બાળકો ત્યાં હોશે ભણવા આવે છે। તો હરતી ફરતી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પૂજા અંસારીના અભિપ્રાયને સાંભળીએ। મારું નામ પૂજા છે, પિયુષભાઈ અંસારી અને મારી સ્કૂલનું નામ આર્યભટ્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે ને હું આ બસમાં સાંજ અને સવારે ભણવા આવું છું। શું ભણાવે છે બેટા? અહીંયા ABCD, એકડા અને વાંચન લેખન કરાવે છે। સ્કૂલ બસમાં ભણવાનો અનુભવ કેવો છે? બહુ સારું છે। ત્યારબાદ આ સેવા કાર્ય મુકબધિર ટ્રસ્ટ, RSS અને સાથે જ સ્થાનિક લોકોના સહયોગથી ચલાવવામાં આવે છે અને શરૂઆતમાં શાળા કોઈ એક નિશ્ચિત સ્થળે નહીં પરંતુ વિવિધ વિસ્તારોમાં જઈને બાળકોને ભણાવતી હતી અને ગરીબ પરિવારના બાળકો સુધી શિક્ષણ પહોંચે મુખ્ય ધ્યેય રાખીને આ પહેલ શરૂ કરવામાં આવી છે। તો સમય જતાં લોકોનો સહયોગ વધ્યો અને આ વિચારને નવી દિશા મળી છે। તો આ સમગ્ર કામગીરીમાં દેવદત્ત જાનીનો મહત્વનો ફાળો રહ્યો છે અને દેવદત્ત જાની જણાવે છે કે તેઓ પોતે એક શિક્ષકની ફરજ બજાવે છે અને આ સાથે જ સેવાકીય કાર્ય પણ કરે છે। તો શહેરના સ્લમ વિસ્તારમાં રહેતા ગરીબ પરિવારના બાળકો માટે આ શાળા ચલાવી તેમનો જીવનનો ધ્યેય બની ગયો છે અને તેઓ કહે છે કે શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે। પૈસાની અછત કે પરિવારની પરિસ્થિતિના કારણે કોઈ બાળક ભણતરથી વંચિત ન રહે તે માટે અમે પ્રયત્ન કરીએ છીએ। તો વધુમાં તેમણે જણાવ્યું કે થોડા સમય પહેલા જ PGVCL દ્વારા અને CSR અંતર્ગત એક અશોક લેલેન્ડ બસ આપવામાં આવી છે અને આ બસને સંપૂર્ણ રીતે શાળાની અંદર તૈયાર કરવામાં આવી છે। તો બસની અંદર બેસવાની વ્યવસ્થા, બ્લેકબોર્ડ, પુસ્તકો રાખવાની જગ્યા અને અન્ય શૈક્ષણિક સાધનો મૂકવામાં આવ્યા છે। આ સાથે જ આ બસને આજે હરતી ફરતી શાળા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે અને દરરોજ આ બસ અમરેલી શહેરના ગાયત્રી મંદિર વિસ્તારમાં લાવવામાં આવે છે, જ્યાં બાળકોને ભણાવવામાં આવે છે। આ સાથે જ સાંભળીએ હરતી ફરતી શાળાના શિક્ષિકા ગીતાબેન મકવાણા પાસેથી। મારું નામ ગીતા મકવાણા છે અને હું અહીંયા ટીચર તરીકે બસમાં ભણાવવા આવું છું। નાના બાળકો, નાના મોટા બધા આવે જ છે અહીંયા। આશરે 40-45 ઉપરની સંખ્યા છે બાળકોની, બધા સ્ટુડન્ટ આવે જ છે અહીંયા સ્કૂલમાં અને વ્યવસ્થિત જેને જે ન ફાવે એના માટે આપણે એ રીતે એનું અભ્યાસ આપણે ક્રમ આગળ વધારીએ છીએ। કેટલા ટાઈમથી ચાલુ છે? અને હું અહીંયા આવું છું એને 6-7 મહિના જેવું થઈ ગયું છે અને બહુ મજા આવે છે બાળકોને અહીંયા ભણાવવાની। આ સાથે જ સાંભળીએ હરતી ફરતી શાળાના સંચાલક દેવદત્તભાઈ જાની પાસેથી। મારું નામ દેવદત્ત જાની છે, મારી સાથે સેવામાં સુરેશભાઈ ત્રિવેદી અને કિશોરભાઈ દવે સાથે છે। અમે આ સ્કૂલ ઓન વ્હીલ પ્રોજેક્ટ ચલાવી રહ્યા છીએ, જે બાલ વાત્સલ્ય કેન્દ્રના નામે ચાલે છે। છેલ્લા 5 વર્ષથી આ પ્રોજેક્ટ કાર્યરત છે। આ પ્રોજેક્ટ PGVCLના સહયોગથી મુકબધિર સેવા ટ્રસ્ટ અમરેલી અને RSSના સહયોગથી ચાલે છે। આ પ્રોજેક્ટ ચલાવવાનો મુખ્ય હેતુ ઝૂંપડપટ્ટીના બાળકોને શિક્ષણ અને સંસ્કાર આપવાનું છે તથા સ્કૂલે જતા કરવાનું છે, જે માટે તમે જોઈ શકો છો કે આ સાઈડ જે ઝૂંપડપટ્ટીના 100 બાળકો હતા જે કોઈ પણ સ્કૂલે ન જતું 5 વર્ષ પહેલાં, આજે બધા જ બાળકો સ્કૂલે જાય છે। જે માટે બસ
શિક્ષણ માટે અમે શિક્ષકની વ્યવસ્થા કરી છે અને જે કંઈ ખર્ચ થાય છે એ લગભગ દિવસનો 1500 રૂપિયાની આસપાસ ખર્ચ થાય છે. અલગ અલગ સેન્ટરોએ જવાનો, શિક્ષક રાખવાનો અને બીજો કંઈ મેન્ટેનન્સનો આ બધો થઈને. અને એને કારણે આજે સરસ રીતે બાળકો સવારે 1.5 કલાક આ સેન્ટરે શિક્ષણ લેતા હોય છે, સાંજે 1.5 કલાક બ્રાહ્મણ સોસાયટીએ બાળકો શિક્ષણ લેતા હોય છે, જેમાં સંસ્કારની વાર્તાઓ પણ કહેવામાં આવે છે અને સાથે સાથે ગણિત, વિજ્ઞાન જેવા વિષયો પણ ભણાવવામાં સાથે આવે છે. અને એ રીતે બાળકને વિકાસ થાય અને ભવિષ્યના એક સારા નાગરિક બને એ અમારો ઉદ્દેશ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ્ટ ટીવી ન્યૂઝ. નમસ્કાર.